ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન હુમલાની ઘટના. તો વાસણા દૂધ મંડળીમાં આજે દૂધના ભાવ વધારા બાબતે સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં ડેરીના મંત્રી રસિકજી દવે પર જીવલેણ હુમલો, તો પોપટ ભરવાડ અને તેના મળતિયાઓ દ્વારા રસિક દવે પર હુમલો કરાયો હતો. સમગ્ર મારામારીનો સીસીટીવી ફૂટેજ આવ્યો સામે. ત્યારે સીસીટીવી ફૂટેજમાં ડેરીના મંત્રી રસિક દવેને પોપટ ભરવાડ દ્વારા ઓફિસમાંથી મારતા બહાર લાવવામાં આવી રહ્યો છે. ડેરીમાં ટોળાએ રસિકજી દવે પર હુમલો કરતાના સીસીટીવી પણ સામે આવ્યા. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત રસિકજી દવેને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા. સમગ્ર મારામારીની ઘટનાને લઈ ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી.